ઓકે વિદ્યાર્થી મિત્રો આજે છે નવો ટોપિક લઈએ છીએ. નવો ટોપિક એટલે કે નવું ચેપ્ટર ચાલુ કરીશું. આલ્કેન પતી ગયું છે. આલ્કિન્સ અને આલ્કાઇન્સ પણ પતી ગયું છે. આલ્કિન્સ જે ચલાવતો તો એમાં જ આલ્કાઇન્સ આવી જાય છે. થિયરી ઉચકીને જોશો તો આલ્કિનની જેટલી થિયરી છે એટલી તમારા આલ્કાઇન્સની આવે છે. જે એડિશન ઓફ વોટર, એડિશન ઓફ H2, HX એ બધી એઝ વેલ એઝ જ છે. એમાં કોઈ એ છે નથી. તો નવું ચેપ્ટર જે છે તે આપણું સિલેબસમાં જે છે તે કયું છે તો કે હાઇડ્રોકાર્બન્સ સોરી કાર્બોહાઈડ્રેટ્સ છે. કાર્બોહાઈડ્રેટ્સ. હવે કાર્બોહાઈડ્રેટ્સ છે શું? ગુજરાતીમાં પણ લખી દઈએ કાર્બોહાઈડ્રેટ્સ. હવે કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણા જીવનમાં ઘણા બધા ઉપયોગી છે. એકચ્યુઅલીમાં આ ટોપિક તમને ક્યાં મળશે તમને કહી દઉં. કાર્બોહાઈડ્રેટનો ટોપિક જે છે એ તમને મળી જશે 12th સાયન્સની જે બુક છે એમાં બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુઓ ચેપ્ટર છે એમાં તમને મળી જશે. તો કે કાર્બોહાઈડ્રેટ્સમાં ઇમ્પોર્ટન્ટ શું છે આજે ખાલી આનું ઇન્ટ્રોડક્શન લેવાનું છે. કાર્બોહાઈડ્રેટ્સનું શું લેવાનું છે તો કે કાર્બોહાઈડ્રેટ્સનું ઇન્ટ્રોડક્શન લઈશું આપણે. ઠીક હે કે કાર્બોહાઈડ્રેટ્સ શું છે, કોને કાર્બોહાઈડ્રેટ્સ કહેશું, કાર્બોહાઈડ્રેટ્સ એ કેવી રીતે કોણ કોણ આવી શકે. ઠીક છે. ઓકે તો કાર્બોહાઈડ્રેટ્સ એટલે જનરલી શું તો કે હાઇડ્રેટ્સ ઓફ કાર્બન. શું કહું છું? કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું થશે? ધેર આર હાઇડ્રેટ્સ ઓફ કાર્બન. કાર્બનના હાઇડ્રેટ્સ છે, પરંતુ આની પ્રોપર આ જે છે આ પ્રાચીન પ્રણાલી પ્રમાણે એટલે કે ક્લાસિકલ ડેફિનેશન પ્રમાણે શું કહે છે કે આ જે છે હાઇડ્રેટ્સ ઓફ કાર્બન છે, કાર્બનના હાઇડ્રેટ છે. તો આ લોકોએ એ સમયે જે છે કાર્બોહાઈડ્રેટને જનરલી કાર્બોહાઈડ્રેટમાં તમે કોને સમાવેશ કરી શકો તો કે આપણા ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ જે ખાંડ આપણા ઘરમાં મળી આવે છે એ બધી વસ્તુઓને આપણે અહીંયા લેવાની છે. એનો જ અભ્યાસ કરવાનો છે. માલ્ટોઝ છે, બરાબર છે, ગેલેક્ટોઝ છે, એ બધી વસ્તુઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. જનરલી સુગર આપણા ઘરમાં મળી આવે છે, ખાંડ. શું મળી આવે છે તો કે સુગર. શું મળી આવે છે? સુગર, ખાંડ, કે જેની ફોર્મ્યુલા શું છે તો કે જેની ફોર્મ્યુલા છે C12H22O11. આ આપણા બધાને ખબર છે. સુક્રોઝ, બરાબર, સુગર યા ફિર આપણે શું કહીએ છીએ સુક્રોઝ પણ કહીએ છીએ ને આને. શું કહીએ છીએ? સુક્રોઝ કહીએ છીએ. હવે એક વસ્તુ સમજો તો કે ક્લાસિકલ ડેફિનેશન પ્રમાણે કે કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું તો ક્લાસિકલ ડેફિનેશન પ્રમાણે કાર્બોહાઈડ્રેટ્સ એટલે એવા કમ્પાઉન્ડ, એવા મોલેક્યુલ્સ કે જે CxH2O ફોર્મ્યુલાને શું કરતા હોવા જોઈએ? ફોર્મ્યુલાને ફોલો કરે. એને કહેવાના છે કાર્બોહાઈડ્રેટ. ક્લાસિકલ આ યાદ રાખજો. સ્ટાર્ટિંગ કરું છું, ઇન્ટ્રોડક્શન આપું છું. જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ એટલે જનરલી મેં તમને કીધું કે સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, માલ્ટોઝ. ઓકે, ધેન ક્લાસિકલ ડેફિનેશન પ્રમાણે શું આવ્યું તો કે ક્લાસિકલ ડેફિનેશન પ્રમાણે એવા કાર્બનના એવા હાઇડ્રેટ્સ છે કે જે CxH2O ફોર્મ્યુલાને ફોલો કરતા હોવા જોઈએ. જેમ કે અહીંયા સમજો આપણે આને જ લઈ લઈએ એક્ઝામ્પલમાં તો કે આ ફોર્મ્યુલાને ફોલો કરે છે એવું કોણ છે તો કે C12H22O11 છે. હવે આ જે આ ફોર્મ્યુલામાં ફિટ કરીએ તો બનશે C12H2O, આ તમારો X અને આ આખો તમારો Y થશે. H2O થશે 6 દુના 12. આ થશે 12, 6 દુ, અચ્છા આ રીતે થશે H2O 11, 11 દુ 22 અને આ
11 થશે. ઠીક છે, તો આ પ્રમાણે થવા જોઈએ. 11 દુ 22 અને C6H12O11 આ પ્રમાણે છે. હવે એ પ્રમાણે જોઈએ તો આપણી પાસે ગ્લુકોઝ પણ છે. કોણ છે? ગ્લુકોઝ છે યા ફિર ફ્રુક્ટોઝ છે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં આપણે જોઈએ તો છે આ છે C6H12O6 છે. C6H12O6 છે. તો આને આ ફોર્મ્યુલામાં જો ફિટ કરવું હોય તો કેવી રીતે થાય? તો કે C6 તો છે H2O 6 લખીશું કે 6 દુ 12 અને આ 6 ઓકે. તો આને ફોલો કરે છે એના મતલબ આ થશે કે આ જે છે કાર્બોહાઈડ્રેટ્સ આ ફોર્મ્યુલા ફોલો કરે છે. તો આ ડેફિનેશન જે હતી આ તમારી ક્લાસિકલ જૂની પ્રણાલી જે હતી તે એ પ્રમાણે હતું. પણ એના પછી તો આ ઘણા બધા સંશોધન થયા પછી ખબર પડી કે આ જે ફોર્મ્યુલા જે છે એ ઘણા એવા જે છે જે કાર્બોહાઈડ્રેટ્સ નથી એ લોકો પણ આ ફોર્મ્યુલાને ફોલો કરે છે પણ કાર્બોહાઈડ્રેટ્સ નથી. શું કહું છું કે આ જે ફોર્મ્યુલા આપી છે એ ફોર્મ્યુલાને જે મોલેક્યુલ્સ કાર્બોહાઈડ્રેટ્સ નથી એ મોલેક્યુલ્સ પણ આ ફોર્મ્યુલાને ફોલો કરે છે. હવે કેવી રીતે ખબર પડે કે આ કાર્બોહાઈડ્રેટ્સ નથી? કેમ કે એની જેટલી બી પ્રોપર્ટી હતી એ પ્રોપર્ટી કાર્બોહાઈડ્રેટ્સને મળતી આવતી નથી. જેમ કે એક વસ્તુ તમે સમજો કે અહીંયા છે આપણે એસિટિક એસિડ લઈએ CH3COOH. આનું મોલેક્યુલર ફોર્મ્યુલા તો તમે જોશો તો આ થશે ને કે C2H 1 2 3 4 O2. આને જો આપણે આ ફોર્મ્યુલામાં ફિટ કરીએ તો C2H2O ટ્વાઇસ 2 દુ 4 અને 4 ઓકે. તો કે આ જે છે કોણ છે? એસિટિક એસિડ કહેવાનો મતલબ શું છે કે એસિટિક એસિડ એ કાર્બોહાઈડ્રેટ્સ નથી. એસિટિક એસિડ કાર્બોહાઈડ્રેટ્સ નથી, પરંતુ આપણા જે ક્લાસિકલ ફોર્મ્યુલા જે છે આ ફોર્મ્યુલાને ફોલો કરે છે. તો ફોર્મ્યુલા સેમ હોવાથી કઈ ફેર પડવાનો નથી. એની પ્રોપર્ટી એના જેવી હોવી જોઈએ. સમજાય છે શું કહું છું? કે એની પ્રોપર્ટી એના જેવી હોવી જોઈએ. સલમાન ખાન જેવું દેખાવાથી કઈ થઈ સલમાન ખાન નથી થઈ જવાનું. એમાં સલમાન ખાન જેવા ગુણ હોવા જોઈએ. તો આપણને કઈ રીતે ખબર પડી કે આ કાર્બોહાઈડ્રેટ્સના જેટલી બી પ્રોપર્ટી છે આપણે જોવાનું બાકી છે, જોશું એમાં ખબર પડી જશે. તો અહીંયા એ પ્રમાણે કે એસિટિક એસિડ કાર્બોહાઈડ્રેટ્સની જે ક્લાસિકલ ફોર્મ્યુલા છે એ ફોલો કરે છે પણ એની એક કાર્બોહાઈડ્રેટ્સ નથી કેમ કે આની પ્રોપર્ટી કાર્બોહાઈડ્રેટ્સ જેવી નથી. ઓકે ધેન અને ઘણા એવા જે છે ઘણા એવા કાર્બોહાઈડ્રેટ્સ છે જે કાર્બોહાઈડ્રેટ્સ છે પણ આ ફોર્મ્યુલાને ફોલો કરતા નથી. તો એ કયા છે? જેમ કે અહીંયા જુઓ રેહેમનોઝ. કયું છે? રેહેમનોઝ. આ છે આપણો કાર્બોહાઈડ્રેટ છે. આ કોણ છે? કાર્બોહાઈડ્રેટ્સ છે. આ કાર્બોહાઈડ્રેટ્સ છે પરંતુ આ જે છે C6H12O5 તો અહીંયા તમે આની ફોર્મ્યુલા બનાવવા જોશો તો બનશે C6H2O 5 લેવા પડશે કેમ કે આ 5 છે અને અહીંયા 2 H વધી જશે 2 5 દુ 10 અને 12 બરાબર. તો આ જે છે રેહેમનોઝ જે છે એ there are not doesn't satisfy these
ફોર્મ્યુલા કે આ કાર્બોહાઈડ્રેટ છે પણ આ ફોર્મ્યુલાને સેટિસ્ફાઈડ થતો નથી. ઠીક છે, તો આ વસ્તુ હતું આનું ઇન્ટ્રોડક્શન કે કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું, ધેર આર હાઇડ્રેટ્સ ઓફ કાર્બન. પ્રાચીન પ્રણાલી પ્રમાણે શું કરવામાં આવ્યું હતું, પ્રાચીન પ્રણાલી પ્રમાણે તો કે જે મોલેક્યુલ CxH2OY મોલેક્યુલ ફોર્મ્યુલાને ફોલો કરીને આપણે કાર્બોહાઈડ્રેટ્સ કહેવાનું છે. જેમ કે આપણે જનરલી જાણીએ છીએ કે આપણા ઘરમાં સુગર ખાંડ મળી આવે છે, સુક્રોઝ C12H22O11, એને આપણે કરીએ તો C12H2O11 કરીશું તો ફિટ થશે, ગ્લુકોઝ ફિટ થશે. પરંતુ ઘણા એવા મોલેક્યુલ્સ જે કાર્બોહાઈડ્રેટ્સ નથી છતાં પણ એ કાર્બોહાઈડ્રેટ્સના ફોર્મ્યુલાને ફોલો કરે છે. બરાબર. જેમ કે એસિટિક એસિડ કાર્બોહાઈડ્રેટ નથી પણ એના ફોર્મ્યુલા સેમ આવે છે. પણ ફોર્મ્યુલા સેમ આવવાથી શું ફરક પડવાનો? બરાબર, એની પ્રોપર્ટી સરખી હોવી, પ્રોપર્ટી એટલે કે પ્રોપર્ટી કાર્બોહાઈડ્રેટ્સ જેવી હોવી જોઈએ. ભૌતિક અને ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી સેમ હોવી જોઈએ. જેમ કે બીજી વસ્તુ તમને કીધું કે જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ પણ ઘણા એવા કાર્બોહાઈડ્રેટ્સ એ આ ફોર્મ્યુલાને ફોલો કરતા નથી. એટલા માટે આ ફોર્મ્યુલા પછી ક્લાસિકલ ડેફિનેશન જે છે તમારી નિષ્ફળ ગઈ. જેમ કે રેહેમનોસ છે પણ પ્રોપર્ટી બધી કાર્બોહાઈડ્રેટ્સ જેવી છે પણ ફોર્મ્યુલાને ફોલો કરતો નથી. તો એકચ્યુઅલીમાં કાર્બોહાઈડ્રેટ્સની મોડર્ન ડેફિનેશન શું છે? તો મોડર્ન ડેફિનેશન હું તમને કહી દઉં છું, પણ ત્યારથી કાર્બોહાઈડ્રેટ્સ નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. ગ્લુકોઝ ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર ને એ બધું જેટલું પણ આપણા સિલેબસમાં છે એ બધું આપણે લઈ લેશું. હવે જો તમને કહું તો ક્લાસિક ડેફિનેશન એ છે તો કે એવા મોલેક્યુલ્સ કે જે ઓપ્ટિકલી એક્ટિવ હોય, એમાં પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, પોલીહાઇડ્રોક્સી કીટોન આવેલા હોય કે જે મોલેક્યુલ્સના જળ વિભાજનથી, મોલેક્યુલ્સના હાઇડ્રોલિસિસથી ઓપ્ટિકલી એક્ટિવ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન ગ્રુપ હોવો જોઈએ. બરાબર છે, એની મોડર્ન ડેફિનેશન છે, નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ફિલહાલ આ હતું અને આ પ્રમાણે આનું જે છે ક્લાસિકલ ડેફિનેશન હતી આ પ્રમાણે છે. અને કાર્બોહાઈડ્રેટ્સ મતલબ આપણે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, ગેલેક્ટોઝ એ બધાની, સુક્રોઝ એ બધાની અભ્યાસ કરવાનો છે. ઠીક છે, અહીંયા સુધી રાખીએ.